હાલો બનાસની કોંકરેજ ભરત થરાની કોંકરેજ લક્ષ્મી ધીમે ધીમે જો ભાઈ પરખડી માતાનો વધડો આપણે માતાજીને ચડાવીએ. જય માતા. જય હો. તો દોસ્તો આજે આપણે આવી ગયા છે લોટેશ્વર મહાદેવ. તો ભાઈ આ કેલી ટકાવાળી તમને શું લાગે છે? બ્રીડમાં થોડી ઘણી લાગે છે તમને? એક મસ્ત કોમેન્ટ કરજો, કેમ કે થોડી ડૂબળી છે, બાકી ગાય મસ્ત થઈ જાય આપણા ફાર્મમાં રહેશે. તો ગુડ મોર્નિંગ દોસ્તો. તો વાસળી અને બાઇક ખુલ્લી કરી દઈએ અત્યારમાં, કેમ કે હવે આજે રાતે નાળા ઉભરી ગયા હતા એટલે ખુલ્લી કરી દઈએ. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે છો બધા મોજમાં. તમે જોઈ રહ્યા છો ભરત થરાની કાંકરેજ કૌમનો વ્લોગ. પણ હવે આવવાનો છે બનાસની કાંકરેજમાં 1-2 દિવસ ટ્રાય કરવા માટે. તો ટ્રાય કરું છું. હાય, એક વ્લોગ નાખ્યો છે, કેવા વ્યૂ આવ્યા છે 2 દિવસ પછી ખબર પડે. આજે બનાસની કાંકરેજમાં વિડીયો આવવાનો છે. આર્યો ને કાગળ આવેલો છે લાખ્યા મોજમાં. જો પણ ગારો કાકા, પણ આ તમે નાળા હોય એવું તો હોજ બંધ કરી દેવાનો. સોમાં જેવું થઈ ગયું ને. ના લાખીએ તમે ભાજી નોખશો. હળો જો સરવાનું થાય વરસાદ આવે તો પછી તમારે સરવા આખો દાડો સરવાનું છે. તમે હાલો હાલ. ગાયો લીલું નથી ખાતી એટલે એમ નાળકમાં આવું ખાવાની મજા. હાય હે ભાઈબા પણ અહીંયા હાવણું છે, તોડી નાખ. હજુ જો આને મારે શું કરું? જો સરવા જાઉં, સરવા જો ટીલી જો અમારે ગાયો કા પોકી ગઈ અને સરવાની બહુ મજા આવે છે. ટીલી તમારે બેન્ચી બાજુ જવું હોય રામેજી? હા આ જો આ કુંજ જો કુંજ. હે ટકુ હાલો. ઓહો હો રામીતી આય ઓય ને જોડ નહીં ને કાકા દવા સારા ને. તો ભાઈઓ મળીએ. તો દોસ્તો આજે આપણે આવી ગયા છે લોટેશ્વર મહાદેવ. તો ભાઈઓ આજે લાઇટ ઘરે નથી ને આજે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, એટલે આપણે લોટેશ્વર વાસુબીન બંને આવ્યા છે દર્શન કરવા. પછી જવું છે વાસરા દાદા. જો સેટલમેન્ટ થઈ જાય તો મસ્ત મજાની ત્યાંની ગાયો પણ તમને બતાવશું અને અહીંના મંદિરના દર્શન પણ તમને કરી દઈએ ભાઈઓ. જય હો. જય હો. મસ્ત મજાનું મંદિર છે. કોઈક દિવસ આવો તો મોજ આવી જાય એવું છે. અને અહીંયાથી હવે અંબાજી માતાજીના દર્શન કરી લઈએ. જો ભાઈ પરખડી માતાનો વધડો આપણે માતાજીને ચડાવીએ. જય માતાજી. જય અંબે માં. ભાઈઓ અમે અહીંયા દર્શન કરી નીકળ્યા છીએ અને હવે જઈએ છીએ વાસરા દાદા. ખૂબ ટાઈમથી ઈચ્છા હતી કે ત્યાં જવું છે ને આજે ભગવાન માતાજી લાઇટ કાપી અને અમે વાસુભાઈ બે નીકળ્યા છીએ. તો જીવનમાં પહેલી વાર સાચી ગાડી કહેવાય ઇકો સાચી છે અને બહુ મજા આવી ગઈ ભાઈ. આમ ના ગાડી ટેમ્પો આપતા હોય બહુ ફીલ થાય.
તો મિત્રો મળીએ ત્યાં મસ્ત મજાની ગાયો છે, તમને બતાવશું. જય ગૌ માતા, જય ગોપાલ. ખમાન મજા બાજુ પરેલા છે દોસ્તો. આપણે આવી ગયા છે સીધા દુકાને. ખજૂરભાઈનું સિંગ તેલમાં નવું મસ્ત મજાનું પેકિંગ આવ્યું છે ભાઈ. અને આજે લાઇટ નથી, પાછા આવી ગયા છે દોસ્તો. વાસણ દાદા જવું હતું પણ ત્યાં એક ભાઈ કે 40 કિલોમીટર થાય ને તો મને સાંજ પડી જશે અને તે રસ્તો વરસાદ થયો એટલે ખરાબ છે, એટલે પછી અમે રિટર્ન આવી ગયા. અને અમે વિચાર્યું કે ભાઈ સવારે 6 વાગ્યાથી ઘરથી નીકળશું, જેથી આપણે ત્યાં ગાયોના પણ મસ્ત વિડીયો બનાવી શકીએ. એટલે અમે થોડા જલ્દી પાછા આવી ગયા. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રોગ્રામ બનાવશું. અને મસ્ત મજાનું બી પેકિંગ આવી, સારા આવો તો લઈ જશે એક ભાઈ, મોજ આવી જશે. હાલો હાલો મમ્મા હી રમતી આવું ઘરે બધાને. હાલો તાર હાલો. બે મિનિટમાં હું અંદર વ્યવસ્થા કરીને આવું. હો 2 જ મિનિટમાં. હાલો આવો ને. દરવાજો બગડી ગયો છે. હાલો બનાસની કોંકરેજ, ભરતથરાની કોંકરેજ લક્ષ્મી. ધીમે ધીમે કોણ. હાલો ભાઈ બધી આવી ગઈ. આને ફીડ મૂકી દીધું. આનું મિલ્કિંગ કરવાનું છે, બાકી છે. આનું પણ મિલ્કિંગ બાકી છે. અને ટેકુડાને દૂધ પાવાનું છે. આ ફીડ કાથી મસ્ત થઈ ગઈ છે. એચએફનું મિલ્કિંગ કરી દઈએ. મસ્ત દૂધ ઉપર આ પણ આવી ગઈ છે. આને પણ મસ્ત દૂધ છે. હવે આપણે ફટાફટ. ક્યારેક કોઈ કોમેન્ટ કરી હતી કે પંખોડીનું કેટલું મિલ્ક છે, જોઈ શકો છો. ગોરલનું કેટલું છે, એ પણ બહુ બેસ્ટ છે, સુપર છે. આ વખત મેં સસ્પેન્સ રાખ્યું છે, કોઈને કીધું નથી, પણ બેસ્ટ મિલ્ક છે. તમે અંદાજ હોય તો કરો કોમેન્ટ. પંખોડીને કેટલું હશે, ગોરલને કેટલું હશે. જો સાચી કોમેન્ટ આવશે તો 2 દિવસ પછી લાઈવ મિલ્કિંગ કરીશ ભાઈ. હાલ હાલો એ બુનને દૂધ હાલ દોડો. તો સિવાન જોઈ નાખો પાછળ અને બધાને મસ્ત મજાનું ફીડ નાખી દીધું છે. બધા મસ્ત મજાની ચાર ખાઈ રહ્યા છે. ફીડ આવે ને ત્યારે તો બધું લૂંચી થઈ જાય. હાય નથી ગોળ લઈને આવ્યો મૂકો. ઓકે આવી પડી ના પેલી ગાય પેલી ખાઈ રહી છે શંકરી. તો ભાઈઓ આ વ્લોગની સમાપ્ત કરીએ છીએ. કાલે મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ. અને આ વ્લોગ ભરતથરાની કાંકરેજ ગામમાં આવવાનો છે, કેમ કે જોયું એમાં પેલામાં મજા ઓછી આવે છે. તો ભરતથરાની કાંકરેજ ગામમાં જલ્દી 1 લાખ સબસ્ક્રાઈબર કરાવો એટલે આપણે કન્ટિન્યુઅસ વ્લોગ બનાવતા રહીશું. જય ગૌ માતા, જય ગોપાલ. અయ్યો નવી એ છે પકડો ફાર્મમાં આવી ગઈ છે. બીજા વેતરની છે. અત્યારે એનું મિલ્ક નીકાળી દીધું છે. નીચે વાસી છે ભાઈ. થોડી ડૂબળી છે, થોડી સર્વિસ પણ કરવી પડશે, કેમ કે થોડી ટકાવારીમાં સારી છે ભાઈ. મિલ્ક અત્યારે નીકાળ્યું 8-9 લીટર મિલ્ક રેડી. કેટલાની હશે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. આ વ્લોગ તમને ભરતથરાની કાંકરેજ ગામમાં જોવા મળશે. તો ભાઈ આ કેટલી ટકાવારી તમને શું લાગે છે? બ્રીડમાં થોડી ઘણી લાગે છે તમને? એક મસ્ત કોમેન્ટ કરજો, કેમ કે થોડી ડૂબળી છે. બાકી ગાય મસ્ત થઈ જાય, આપણા ફાર્મમાં રહેશે. તો ડાયજિંગ સિસ્ટમ જોરદાર છે, એટલે કોઈ પણ ગાય સેફ થઈ જાય. તો દોસ્તો વ્લોગ આપણે હવે આવશે ભરતથરાની કાંકરેજ કાઉમાં જ, કેમ કે તમે ભરતથરાની કાંકરેજ કાઉમાં બેસ્ટ પ્રેમ આવો છો. એટલું જબરજસ્ત. બનાસની કાંકરેજમાં 52,000 ફોલોવર છે, તો 1,000 વ્યૂ હજી સુધી નથી આવ્યા. અને ભરતથરાની કાંકરેજમાં ફટાફટ 2-3 હજાર વ્યૂ આવે. એટલે લોકો બધા ભરતથરાની કાંકરેજ કાઉને સબસ્ક્રાઈબ કરેલી છે, એટલે એમાં સપોર્ટ કરે તો આપણે ભરતથરાની કાંકરેજ કાઉમાં કન્ટિન્યુ વ્લોગ બને રાખશું. જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગની સમાપ્ત કરીએ છીએ. હાય લક્ષ્મી.
તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.